જય માતાજી મિત્રો, આજના જીએસ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો વાગ્યા 100 અને આપણે આવતા રહ્યા હોટલે। આજ તો હોટલથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। તો તમે જોયું ને, આપણે દુકાન ખોલી દીધી હે અને ગેસનો બાટલો કાઢવાનો હો। તો ગેસનો બાટલો કાઢી દઈએ। અમારા રંગા બિલ્લાને ફોન કર્યો તો મારા રંગો બિલ્લો આવે છે। રંગા બિલ્લા રંગા બિલ્લાને ફોન કર્યો, રંગો બિલ્લો ઉઠ્યો છે। હવે ચાદર ઓઢી અને એન્ટ્રી મારી રહ્યો। તો તમને રંગા બિલ્લાને બતાવું। રંગો બિલ્લો અમારે આવે જ છે। એ ઝાપો ખોલ્યો રંગા બિલ્લાએ, ફોન ફેંકતા હેડી આવી ફોન ચાલુ કરી। તો આપણા બ્લોગમાં બની જાય। તો આપણે જેટલું બનશે એટલું બતાવજો। આ બાજુ આપણે રમેશ કાકા હી, કેસર ભવાની। તો કેસર ભવાનીવાળા રમેશ કાકા હજી આવ્યા નહીં। આ बाजू रंगो बिल्लो आई गयो छे। क्या रंगा, क्या करता है? उठ गया? क्यों से तारे ठंडी बंडी पड़ता है? बहुत ठंडी पड़ता है। ठंडी बहुत आता है ना, मैं जैकेट पहन के आता हूँ। तो अपना रंगा बिल्ला है ताळું खोल दीधું। तो अपना लोक ने अपना आ बाजू गैसना बाटला અને પાણીની ડોલ બધું પડી જ છે। તો હવે આપણે એ બધું કાઢી લઈએ। તો આ બાજુ આપણા ગેસના બાટલો હો, પાણીના કલબા પડ્યા અહીં। તો આપણા બ્લોગમાં બનાવી રહેજો। તો આપણે જેટલું બનશે એટલું બતાવશું। તો મિત્રો આ બાજુ આપણા વિપુલ આવ્યો હો। કેટલા માણસો આછો ફરો દેખાતા નહીં તમે? અને આ મેળો ચો ભરાયા? સારો ભરાય મેળો? કાલ છેલ્લો? અમે કાલ રાતે આવ્યા હતા। મને ઘર મૂંગું તો ચોક બાર જેલો છે। 24 કલાક મેળા જ ફરવાનું અને નોકરી ધંધો નહીં કરવાનો? બીજા કરે એમ? તમારે નહીં કરવાનું એવું? ચમ ધંધો નહીં કરવાનો એટલે? અને એક્ટિવા પણ બાબુલાલનું ભાઈ ભાઈ એક્ટિવા લઈને આવ્યા? શું વાત છે। મિત્રો આપણો સરપંચ લાયા નવો મોબાઈલ। તો એ સરપંચને પૂછવાનું કે મોબાઈલ તમે કેટલામાં લાયા? સરપંચ તમે મોબાઈલ કેટલામાં લાયા કોડો? હા 10 નોટો? 550 10 નોટો એમ ને? હા ઓ ચેબાળ પકા ભાઈ ઈવને ફોન લઈ આવ્યો એમ ને તમે? ફોન હારો મજબૂત ફોન। હા અને આ બાળક બેઠા વિજય વેચવાનો સરપંચ ના ભાઈ ફોન એક નહીં લાવો। અરે અમે નંબર છે, મને ફોન તો કર। શું નંબર? હું નંબર કોઈને મમ્મા નહીં લેવા, હું નંબર એડ કરી દઉં તારો। ફોન કરતા ભાવ સરપંચ હોય મમ્મા કોઈને લેતો નહીં। ચમ ના કોઈને મમ્મા નહીં લેતો એવું એમ? આપણા આ બાજુ સંકેત અને સંકેતના પપ્પા બે જણા ટિફિન આપણા લાવવા આય। લાવો ટિફિન લાવડો ભાઈ। હા દવા ચોકલેટ ખાઈ તા હું ખાવું કે? હા હું પીવું ચીયું? હા મિત્રો આપણો મિત્રો કાતકમાં જઈને આવતો રહ્યો। આપણો મિત્ર, આપણા મિત્રને પૂછીએ કાતકમાં તારા ચૂર રહ્યું? એ કાતકમાં ચૂર રહ્યું કે? જય માતાજી મિત્રો, કાતકમાં ખૂબ મજા આવી। વેપારે ઘણો કર્યો। વેપારમાં વેચ્યું? વેપારમાં ઊંટનો વેપાર કર્યો। 80 થી 90 હજારનો વેપાર કરીને આવ્યો અત્યારે। આ ગાડી બીજી બદલાઈ। આ ગાડી આખી નહીં બદલાઈ? તો આખી ગાડી નહીં બદલાઈ દીધી હે? ઊંટે નવો લાવી દીધો। ઊંટે નવો લાવ્યો ને? હા ગાડી વેચી કરી એમ કરીને 1,20,000નો વેપાર કરીને આવ્યો હું। 1,20,000 વેપાર કરીને આવતો? મોજ પડી ગઈ મેળામાં। તો ઉપર બેઠા ઘૂમ પડાવી દીધી। તો અમારા ગોવાજીને સપોર્ટ કરજો, ફૂલ સપોર્ટ કરજો। જય માતાજી। જય માતાજી। તો લાવો થોડી શીરી લાવો, શીરી ખાઈ જાવ તો લઈને ખાલી વધારે નહીં ચાલો હા ઘેર જવાનું છે? જય માતા ઘેર હા જુનાગઢ જવાનું। પાલિત શંકેશ્વરથી સંઘ ભરીને જવાનું જુનાગઢ જવાનું? લારી લઈને જવાનું? અત્યારે જવાનું ખોજી? ના કાલ જવાનું એમ ને? સારું તો વાંધો નહીં। એટલે ચા નહીં પીધા? ના બસ આ એક ચા પી? ના બસ એટલે એક લેટ ચા પાવ। તો મિત્રો આપણો મિત્ર છે અમારા ગામનો। તો સિદ્ધપુરના મેળામાં જતો જઈને આવતો રહ્યો। હા પડી ચા પી લેતા હાથે।
ચોકડું ખોલી છે પેલું. ખૂબ મજા આવી ગઈ છે. તમે આયા હતા પણ અમે મળે ક્યાં નતા તમને. ઓહો અમે રવિવારે આવ્યા તું શનિવારે જતો. અમે શનિવારે ગયા. હા તમે શનિવારે છે ને અમે રવિવારે એટલે ફેર રહ્યો પણ અમે થોડા મોડા જાય મેળાઈ જાય પણ ત્યાં વહેલું ના જવાય તા વહેલું જવાનું હતું પણ આપણો ચેરથી વેપાર કરવાનો. ચીરથી વેપાર કરવાનો હતો. તો બરાબર. ચીવી ચા ચીવી ગોવાજીની ચા એટલે એક નંબર. એક નંબર ચા ને આપણે કાયમ આવી જ ચા બનાવવાની પૂરે મૂરે ગ્રાહક બધા બંધ થઈ જાય ને. તો બરાબર. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો ને આપણે ટિફિન આવી ગયું ને આ બધું જીગાભાઈ જાય કેટલા બજાર જઈ આવો તો પછી આપણે મળીએ. તો સંકેત આવી ગયો ઉપર ચડવું બોલે ઉપર ચડાવ ઉપર ચડાવું આ તું ચોકણ હેડે સંકા ચો હેડે ચોકણ હા ગલ્લે છે માયો હા મિલ લે રાતે જો મિલ દો હા ફૂલે હા ચોકન જોતો કે આવી ગયો નીકળ ચો કે તો મિત્રો આપણે જો રેવડી બોચમના મેળામાં આખી ગેંગ બતાવો નહીં બતાવે તો કહો અંદર અમારી ફેમિલી છે. હા ગેંગ આવ્યો ગેંગ મી બતાવી દીધી ચિંતા ના કરો હાડો આવજો તા ફરી આવો મેળામાં ફરી આવો એ આવજે. મિત્રો આ બાજુ આપણા મેહુલજી અને આપણા સરવણ બે જણા આવી ગયા આપણે હોટલની આપણી મુલાકાત લેવા માટે. મેહુલજી તો આવ્યા નતા પણ આજે આવી ગયા આ પહેલી વાર આવ્યા ને તમે શું પછી બાદ જીયા તમે ચમ હું કહું તો હું કહું પેલો આપણો બોલ આટલે બોલ લગાવવાનો 10/20 ના 11 એક રાખવું તો બે મોટું પડે તે કોઈ મને નંબર આલો હું એ ભાઈને વાત કરી લો કોઈ ટાઈમ મળે ઓટો મારી આવો. બોલો માર્કેટમાં ચો જઈએ તમે બજાર જાવ ચમ કોઈ લેવા જાવ અરે માતાજી બસ પટી ગયું બધા આડક નતા આવ્યા ના આવ્યા એ બધા જે મેળામ જગોની મેળામ જો લોકો ખાવું નહીં તો ખોકલે મૂકવા હું લેતા મૂકવા લેતા ચા તો નહીં પીવું બહુ મૂકવા લાવું હા તો આવતારો ચા ના પીવો ચા પીવો એ પડી ચા પીવો કપમાં કાઢીને પીવો કાઢો કપમાં કાઢો એટલે પીવો કીએ થોડી વધારે જી હા કે ऐसा कपड़े लगड़े શરમ ભાઈ તારા હે ત્યાં થોડી ભીડી સારું હતું. તો મિત્રો આ બાજુ રમેશ કાકાએ નાસ્તાનું બાર કાઢી નાખ્યું છે હવે બનાવવાના છે ગોટા. હા રમા કાકા ગોટા ચાંદી કાલથી હા કાલથી ગોટા ચાલુ ચાલુ ચલો એવું ફોન પણ કરવો પડશે કેમેરા બંધ. આપણે રમેશ કાકાના કાઉન્ટર હટાવવાનું હતું કાઉન્ટર આપણે હટાવી નાખ્યું. રમેશ કાકો કાઉન્ટરે કરી છે કલર. તો આ બધા નિકુલ તૈયાર થઈ જાય. નિકુલ કરો કોડો ગોટાની તૈયારી ચાલુ કરવી છે. હા આવી જજો કેશર ભવાનીમાં ગોટા ખાવા. ગોટા ખાવા એમ ને કોઈ ડિસ્કાઉન્ટ બિસ્કાઉન્ટ રાખ્યું કે નહીં અમારા સબસ્ક્રાઈબર માટે ડિસ્કાઉન્ટ હા કઢી મરચા ફ્રી. હા તો મિત્રો વાહ ડિસ્કાઉન્ટ શું રાખ્યું ખબર 100 ગરમ ગોટા અંગા કઢી મરચા ફ્રી ડુંગળી આવશે કચુંબર આવશે ડુંગળી હા ચા કઢી. તો આપણે રમેશ કાકો કલર મારી દે અહીં કાઉન્ટરે તો કાઉન્ટર કાલ ચાલુ કરવું પમદાર કાલ ચાલુ કરતો હા કલર બધે મારવાનો આટલા થોડું મારવાનું ને ટચિંગ કામ કાચા છે એમ ને હા તો થોડું ટચિંગ બાકી છે એ કરવાનું છે પેલા કરી દે અહીં. તો આપણા બ્લોગમાં બનાવી રહીશું. તો હવે આપણો ઘણી વાર રહી હા અને આ કોઈક બોલી બોલાડો પંખો બોલાડો તમે બોલો. જૂના ને જાણીતા કેસર ભવાની નાસ્તા હાઉસ. હા તો આપણે આ છે આપણો ઊંઝા ત્રણ રસ્તાથી શિવપુર હાઈવે જૂની ગાયત્રી સિનેમા એટલે હું એડ્રેસ આલું જૂની ગાયત્રી સિનેમાની બાજુમાં કેસર ભવાની સ્ટ્રીટ માર્ટ જ આવે ને નાસ્તામાં જે આઈટમ લો એ બધી આઈટમ મળી રહે. કોઈ આઈટમ બાકી નહીં તો તમે જોઈ લો. તમને બતાવી જ દઉં છું હું આપણા સબસ્ક્રાઈબર ઘણા ખરા કારણ આવી જ લેવા નહીં આવતા ભાઈ આવી નાના ડિસ્કાઉન્ટ નહીં હાલ એવું કોઈ નહીં કે નહીં હાલતા. તમે એક દાડા ખાલી મુલાકાત લેજો
તમારા ડિસ્કાઉન્ટ ના આલી તો ભાઈ પાછળ તો આપણે બેઠા જ છે, આપણે જોડે રહીને હલાવડાવશું ડિસ્કાઉન્ટ, ચિંતા નહીં કરવાની. એટલે એક દનની ખાલી મુલાકાત કરવાની, આપણું નામ લઈને કે ભાઈ ગોવિંદજીના સબસ્ક્રાઈબર છે, ગોવિંદજીનો વિડીયો જોઈ અને અમે આવ્યા છો. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો, પછી મળીએ આપણે. તો મિત્રો વાજ્યા 100 અને આ બાજુ આપણે ચા બનાવી અને મેળ લીધી. આ બાજુ આપણો છે વિજય. શું કહે વિજય? શાંતિ ભાઈ? મજા આવે ને? મજા મજા એકદમ. તો મિત્રો હવે આપણા વિડીયોનું આપણે કન્ટિન્યુ કરીએ છીએ. કન્ટિન્યુ જો ભૂલી જવાય એ ડાલી દઈએ છીએ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય બાબા.